અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાજપ નેતાના પુત્રે ભાડે કાર લઈ વેચી કૌભાંડ આચર્યું। અમદાવાદમાં અનેક લોકોની રોજીરોટી સમાન કારને ભાજપના એક નેતા પુત્રે બારોબાર વેચી મારી હતી। 1 વર્ષથી ચાલતા રેકેટમાં વિસનગરના ભાલક ગામનું નામ ઉછળ્યું છે। આરોપી પ્રિન્સ મિસ્ત્રીએ રાજ્યમાં સૌથી વધુ પોલીસ કર્મીઓની વસ્તી ધરાવતા ગામમાં બારોબાર ભાડે લીધેલી કારને વેચી મારી હતી। લોકોને ઊંચા ભાડાના સપના બતાવીને સપનાનો સોદાગર બન્યો અને કારો વેચી મારી। તેના આ રેકેટમાં એક આઈજીનો ખાસ માણસ પણ શંકાના દાયરામાં છે। તે પ્રિન્સ સાથે મળીને આ કૌભાંડ આચરતો હોવાનું હાલની તપાસમાં સામે આવ્યું છે। ખામી સર્જાતા પુણેની ફ્લાઇટ રનવે પરથી પરત। ડોમેસ્ટિક એરપોર્ટ પરથી મંગળવારે એકસાથે 2 ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ। પુણે જતી ફ્લાઇટને રનવે પરથી પાછી વાળવી પડી, જ્યારે એન્જિનમાં ખામીથી દિલ્હીની ફ્લાઇટ રદ કરાઈ। આમ બંને ફ્લાઇટના પેસેન્જર અટવાયા હતા। દિલ્હીની ફ્લાઇટના પેસેન્જર માટે અલગ વ્યવસ્થા કરવી પડી હતી। કાદવથી લથબથ વ્હાઇટ ટોપિંગ રોડ ચોખ્ખો ચણાક કરી દેવાયો। બીઆરટીએસની ટિકિટ બારી ખસેડાઈ। પલ્લવ બ્રિજની કામગીરીને કારણે બીઆરટીએસ બસ મિક્સ ટ્રાફિકમાં દોડે છે, પણ ટિકિટ લેવા કોરિડોરમાં આવેલા સ્ટેન્ડ પર જવું પડતું હતું। અહીં સુધીનો રસ્તો કિચડના થરથી ભરાઈ ગયો હતો। અહેવાલને પગલે મંગળવારે નારણપુરાના વ્હાઇટ ટોપિંગ રોડ પરથી કાદવના થર દૂર કરવામાં આવ્યા અને ચોખ્ખો ચણાક રોડ કરાયો, જ્યારે લોકોને કિચડમાંથી જવું ન પડે તે માટે શાસ્ત્રીનગર બીઆરટીએસ સ્ટેન્ડની ટિકિટ બારી બહાર ખસેડવામાં આવી। રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગઈકાલ સુધી ગુજરાત રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય હતી, તેને કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો હતો, જ્યારે આજે ગુજરાત રાજ્ય પર 2 સિસ્ટમ સક્રિય છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફને કારણે વરસાદ વરસી શકે છે। NAACએ હવે કોલેજની સારી ગુણવત્તા બતાવવા ગ્રેડ સિસ્ટમ દૂર કરી। ગુજરાત યુનિવર્સિટીમાં આજે પશ્ચિમ ઝોનની NAAC માટેનો વર્કશોપ યોજાયો હતો, જેમાં NAACના ડાયરેક્ટર સહિત દેશભરની યુનિવર્સિટીના અલગ અલગ પ્રતિનિધિઓ આજના વર્કશોપમાં હાજર રહ્યા હતા। ડાયરેક્ટરે જણાવ્યું હતું કે સંસ્થાઓ NAACનું એક્રિડિટેશન કરાવતા ડરે છે, કારણ કે ગ્રેડ નીચે આવે તેવો ભય રહેલો છે, જેથી સપ્ટેમ્બરથી NAACના એક્રિડિટેશન માટેની પ્રક્રિયા બદલવામાં આવશે, જે સરળ રહેશે। અત્યારે માત્ર 20% જેટલી સંસ્થાઓ પાસે જ NAACનું એક્રિડિટેશન છે। NAAC હવે કોલેજની સારી ગુણવત્તા બતાવવા માટે કોલેજો અને યુનિવર્સિટીઓમાં ગ્રેડ સિસ્ટમ દૂર કરી છે અને પોઈન્ટ સિસ્ટમ લાવશે। કાંકરી તળાવ પરિસરમાં આવેલા ખાણીપીણી બજારમાં મેરેજ એનિવર્સરીમાં બાળકો સાથે નાસ્તો કરવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ। પિઝા અને ટોમેટો સોસમાંથી કીડા નીકળ્યા, જેથી આ મામલે તેઓએ દુકાનદારને ફરિયાદ કરી। દુકાનદારે માફી પણ માંગી, જોકે પૂર્વ કોર્પોરેટરે આ મામલે 10 દિવસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે। ઓલાએ ડ્રાઈવરોને પ્રતિ કિમી ₹20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી। ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા 2 વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જોકે કંપની દ્વારા ટેક્સી ચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો, જેની સીધી અસર હવે ઓલા અને ઉબર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોને થશે। ઓલા કંપનીએ ડ્રાઈવરોને પ્રતિ કિમી દીઠ ₹20 ભાડું ચૂકવવાનું શરતે મંજૂર કરી છે। રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે આવકમાં વધારો થતાં લોકોને રાહત। અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે શાકભાજી જેવી વસ્તુ ઝડપથી ખરાબ થઈ જતી હોય છે। વરસાદના કારણે શાકભાજી બગડે પહેલાં શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે, જેને પગલે ભાવમાં 50% ઘટાડો નોંધાયો છે। જોકે હજુ પણ ચોમાસામાં જોવા મળતા કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે। તેનો ભાવ પ્રતિ કિલો ₹200 છે। આ ઉપરાંત આદિનો ભાવ પણ 180 કિલો છે। વટાણા ₹150 પ્રતિ કિલો છે। હાથીજણથી વિનોબા ભાવેનગર તરફનો સર્વિસ રોડ છેલ્લા 1 વર્ષથી બિસ્માર છતાં તંત્ર ઉદાસીન। હાથીજણ સર્કલથી વિનોબા ભાવેનગર તરફ જવાનો સર્વિસ રોડ છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં છે, તેમ છતાં તંત્ર દ્વારા તેનું યોગ્ય સમારકામ કરાતું ન હોવાના લીધે 2 વ્હીલર ચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। પૂર્વના નવા ડેવલપ થતા વિસ્તાર એવા હાથીજણના રિંગ રોડ પાસેના સર્વિસ રોડ હાલમાં સામાન્ય વરસાદમાં વધારે બિસ્માર થઈ ગયો છે।
આ રોડમાં મોટા મોટા ખાડા પડી જવાની સાથે તેમાં પાણી પણ ભરાઈ રહ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટર વતી મેડિકલ સ્ટોરના માલિક પાસે 8,000 લાંચ લેતો વચેટિયો પકડાયો. એલિસબ્રિજ ડોક્ટર હાઉસમાં આવેલા જુદા જુદા મેડિકલ સ્ટોરના માલિકો પાસેથી ફૂડ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષી વતી પૈસા ઉઘરાવતો દીપક મેડિકલ સ્ટોરનો માલિક મનીષ કુમાર ઠક્કર એસીબીના છટકામાં પકડાયો છે. કોમ્પ્લેક્સના એક મેડિકલ સ્ટોર પર જઈને મહેશ બક્ષી અવારનવાર પૈસા પડાવતો. થોડા દિવસ પહેલાં તેને મેડિકલ સ્ટોરના માલિકને ખોટા કેસમાં ફસાવી દેવાની અને ખોટી નોટિસોની ધમકી આપીને 8,000 રૂપિયા માંગ્યા હતા. મનીષે પૈસા લઈને મેડિકલ સ્ટોરના માલિકને તેના સ્ટોર પર બોલાવતા એસીબીની ટીમે મનીષ કુમારને ઝડપી લીધો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.